નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ગાલા એસાઇનમેન્ટ 2026 પ્રશ્નપત્ર 4 નો વિભાગ એફ એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબોનો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ યુટ્યુબ ચેનલ પર આપણે ગાલા એસાઇનમેન્ટના વિભાગ ઈ અને વિભાગ એફ માં પહેલો, બીજો અને ત્રીજા પ્રશ્નપત્રનો ઓલરેડી સોલ્યુશન મુકાઈ ગયેલું છે. જે વિદ્યાર્થી મિત્રોને એની તૈયારી કરવાની બાકી હોય તો તૈયારી કરી લેવાય. આ યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 8:15 વાગે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાતા ન હોય તો આજથી જોડાવાનું ચાલુ કરી દેજો, રોજ સાંજે 8:15 વાગે. ઓકે, તો વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો દાખલો છે વિભાગ એફ ની અંદર બે દાખલા પૂછાતા હોય છે. બંને દાખલાઓમાં એક ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબો અને એક કંપનીના વાર્ષિક હિસાબો. બે દાખલાની અંદરથી સૌથી પહેલો દાખલો છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો પ્રશ્નપત્ર 4 ની અંદર જુઓ, પહેલા દાખલાની રકમ શું આપેલી છે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. ધર્મ અને કર્મ નીચે દર્શાવેલા કાચા સરવૈયાને હવાલાઓને ધ્યાનમાં રાખીને પેઢીના તારીખ 31 માર્ચ 2021 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આ માર્ચ 2022 ની અંદર આ ક્વેશ્ચન ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, ધર્મ અને કર્મની ભાગીદારી પેઢીનું 31 માર્ચ 2021 ના રોજનું આપણને કાચું સરવૈયું આપેલું જ છે ઓલરેડી, અને બાજુમાં એના હવાલાઓ આપેલા છે. હવાલામાં પહેલો હવાલો, આખર માલ સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. 10,000 આપણને માલ સ્ટોક આપેલો છે, એની અંદરથી 50% એટલે 10,000 ના 50% કરો એટલે 5,000 માલની કિંમત કોઈ ઉપજી શકે તેમ નથી. તો આખર સ્ટોકની કિંમત કેટલી કહેવાશે? 5,000 કહેવાશે. આખર સ્ટોકની બે એન્ટ્રી કરવામાં આવે. વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આપણે. આખર સ્ટોક વેપાર ખાતામાં કઈ બાજુ લખવામાં આવે? જમા બાજુ. કેટલા રૂપિયા? 5,000 રૂપીસ. એની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ કરવામાં આવે. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક. કેટલા રૂપિયા? 5,000 રૂપીસ, 5,000 રૂપિયા. ચલો, બીજા નંબરનો હવાલો શું છે એ જોઈ લઈએ આપણે. મકાન ખરીદીના કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાવેલા છે. મકાન મિલકતને લગતો કોઈ પણ ખર્ચ હોય હંમેશા મિલકતની અંદર પ્લસ કરવામાં આવે. કોની અંદર પ્લસ કરવામાં આવે? મિલકતની અંદર પ્લસ કરવામાં આવે. પણ ભૂલથી અહીંયા કાનૂની ખર્ચામાં લખી દીધા. દાખલાની અંદર જો કાનૂની ખર્ચા આપેલા છે, જો કાનૂની ખર્ચા આપણને 6,500 રૂપિયા આપેલા છે અને મકાન પણ આપેલો હશે. મકાનની કિંમત પણ આપણને દાખલામાં કેટલી આપેલી છે? 46,000. તો કાનૂની ખર્ચા જે 6,500 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. અહીંયા લખીએ આપણે સૌથી પહેલા તો કાનૂની ખર્ચા જે કાચા સરવૈયામાં આપેલા છે તે કેટલા છે? 6,500. આ 6,500 માંથી મકાનના કેટલા માઇનસ કરવાના? ની અંદરથી 4,000. મકાનના કેટલા માઇનસ કરવાના? 4,000. 6,500 માંથી હું 4,000 બાદ કરું એટલે કેટલી રકમ કહેવાય? 2,500 રૂપિયા. આ મકાનનો ખર્ચ છે, તો અહીંયા મકાનની અંદર પ્લસ કરવામાં આવે. મકાન ક્યાં લખવામાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત છે એટલા માટે. મકાન કેટલા રૂપિયા આપેલું છે? કાચા સરવૈયામાં 46,000 પ્લસ એના કાનૂની ખર્ચા કેટલા છે? 4,000. તો 46,000 માં હું 4,000 પ્લસ કરીશ તો રકમ કેટલી આવી જશે? 50,000 રૂપિયા. 50,000 રૂપીસ, 50,000 રૂપિયા. ગોટ ઇટ એવરીવન? ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો દાખલાની અંદર જોઈ લઈએ દેવાદારો આપણને કેટલા આપેલા છે. તો દેવાદારો આપણને જો 31,000 ના આપેલા છે. ઉધાર બાકી હોય દેવાદારોની 31,000. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આપણે લખીએ દેવાદારો કેટલા રૂપિયા છે? 31,000. 31,000. આની અંદરથી માઇનસ કરવાની છે ગાલખાત અનામત. તો આપણને હવાલામાં કેટલા ટકા ગાલખાત અનામત ગણવાનું કીધું છે? તો કે 5%. કેટલા ટકા કીધું છે? 5%. તો 31,000 ના 31,000 ના 5% કરું એટલે 1,550 રૂપિયા આવે. 1,550. 31,000 માંથી 1,550 બાદ કરું તો રકમ 29,450 રૂપિયા. 29,450 રૂપીસ. 1,550 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાતનું આખું ફોર્મેટ આવે. જુઓ અહીંયા લખું છું હું. સૌથી પહેલા ગાલખાત કઈ? કાચા સરવૈયાની. એની અંદર ફરીથી પ્લસ કરવાની પાછી ગાલખાત કઈ? તો કે હવાલાની. ફરીથી પ્લસ કરવાની ગાલખાત અનામત. તો ગાલખાત અનામત કઈ? તો કે હવાલાની. અને છેલ્લે પાછી માઇનસ કરવાની શું? ગાલખાત અનામત કઈ? તો કે કાચા સરવૈયાની. તો આપણને અહીંયા ગાલખાત અનામત ગણવામાં આવી છે હવાલાની. કેટલી છે?
1550 1550 રૂપિયાની બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કરવામાં આવે. ચલો એના પછી આપણને શું આપેલું છે નેક્સ્ટ સવાલ, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. તો દાખલાની અંદર જુઓ ફર્નિચર આપણને કેટલું આપેલું છે, ફર્નિચર આપણને 3000 આપેલું છે ને કાચા સળિયામાં ફર્નિચર પર ઘસારો પણ આપેલો હોય. તો કાચા સળિયામાં જ્યારે ફર્નિચર પર ઘસારો આપેલો હોય તો એ ફર્નિચર પર ઘસારો કાચા સળિયાનો પ્લસ કરી દેવાનો. તો ચલો જુઓ ફર્નિચર આપણને કાચા સળિયામાં કેટલો આપેલો છે 3000, ફર્નિચરનો ઘસારો આની અંદર પ્લસ કરવામાં આવશે. આ કયો ઘસારો છે, કાચા સરવૈયાનો ઘસારો. તો ફર્નિચરનો ઘસારો કાચા સરવૈયાનો કેટલો છે 300. તો આની અંદર પ્લસ કરવું એટલે હવે ફર્નિચરની કિંમત કેટલી કહેવાય 3300 રૂપિયા. હવે હવાલાનો ફર્નિચરનો ઘસારો ગણવાનો. ઘસારો ગણવાનો ફરીથી કયો, તો કે હવાલામાં જે કીધું છે તે કેટલા ટકા હવાલામાં આપણને ફર્નિચર પર ઘસારો ગણવાનું કીધું છે 10%. તો 3300 ના હું 10% કરું તો કેટલા રૂપિયા આવે 330. અહીંયા માઇનસ કરું કેટલા રૂપિયા આવે 2970. આ 330 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો હવાલાની જ બીજી એન્ટ્રી થાય, કાચા સળિયાની બીજી નોંધ કરવામાં આવે નહીં. તો અહીંયા ફર્નિચર ઘસારો હવાલાને કેટલા રૂપિયા આવ્યો 330 રૂપિયા. એની રકમ લખીશું આપણે 330. એના પછી મકાન પર કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું છે, જો મકાન પર 5% ઘસારો ગણવાનું કીધું છે. દાખલાની અંદર મકાનની કિંમત કેટલી આપેલી છે, મકાન આપણે ઓલરેડી પાકા સળિયામાં લખી દીધું છે. જુઓ મકાન 50000 માઇનસ ઘસારો 5%, 50000 ના 5% કેટલા થાય 2500 રૂપિયા થાય. તો 50000 માંથી હું 2500 રૂપિયા બાદ કરું તો રકમ કેટલી આવે 47500. આ ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. મકાન પર ઘસારો 2500 રૂપિયા, ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, મકાન પર ઘસારો કેટલા રૂપિયા 2500, 2500 રૂપિયા લખવામાં આવે. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી ગઈ. ચલો હવે છેલ્લો હવાલો આપણને શું આપેલો છે, પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. તો પેટર્ન અને ટ્રેડમાર્ક આપણને કાચા સળિયામાં 2700 રૂપિયા આપેલા છે. અદૃશ્ય મિલકત કહેવાય. પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયા આપેલા છે. માંડી કેટલા વાળવાના છે 1/3 ભાગ. તો 2700 ના 1/3 કેટલા થાય 900. તો 27 માંથી 900 બાદ કરો એટલે કેટલા વધે 1800. આ 900 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વાળેલ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક કેટલા રૂપિયા, તો કે 900 રૂપિયા, 900 રૂપીસ. ચલો એના પછી જુઓ દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે કોની નોંધ કરવાની છે, તો કે કાચા સરવૈયાની. દરેક કાચા સરવૈયામાં જે આપેલું હશે એક જ નોંધ કરવામાં આવશે. સૌથી પહેલા મૂડી અને ઉપાડ આપેલા છે. તો મૂડી અને ઉપાડ આપણે મૂડી ખાતામાં જ લખીશું. ચલો તો આ રહી ભાગીદારોના મૂડી ખાતામાં. જુઓ વિગત, ભાગીદારોના નામ શું છે, ધર્મ અને કર્મ. ધર્મ અને કર્મ. ફરીથી પાછું અહીંયા વિગત શું નામ છે, ધર્મ અને કર્મ. ચલો તો હવે સૌથી પહેલા મૂડી લખી દઈશું. મૂડી ક્યાં લખવામાં આવે, તો મૂડી લખવામાં આવે મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવે. અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની જમા બાકી હોય, મૂડી કેટલી છે 35000 ને 15000 રૂપિયા. તો અહીંયા ધર્મ નામ લખીશું પહેલામાં 35000 અને કર્મમાં કેટલા લખવામાં આવશે 15000 રૂપિયા. ઉપાડ ક્યાં લખવામાં આવે, મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું. અહીંયા ઉપાડ ખાતે, ઉપાડ ખાતાની ઉધાર બાકી હોય. ચલો તો ઉપાડ કેટલું આપેલું છે 5000 અને 2500 રૂપિયા. તો ઉપાડ ખાતું ધર્મમાં કેટલા લખીશું આપણે 5000 અને કર્મમાં કેટલા લખવામાં આવશે 2500 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી શું છે, પેટન્ટ ટ્રેડમાર્ક લખાઈ ગયા, દેવાદારો લખાઈ ગયા છે. લેણદારો કેટલા છે 25000. લેણદારો આપણને પાકા સળિયામાં મૂડી દેવા બાજુ લખવામાં આવે. પાકા સળિયામાં મૂડી દેવા બાજુ લેણદારો ક્રેડિટર 25000, 25000 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા લખવામાં આવશે 25000, 25000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી શું આપેલું છે આપણને, ખરીદી અને વેચાણ. ખરીદી 40000, વેચાણની જમા બાકી હોય 89250. ખરીદી વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું. અંદરના કોલમમાં લખીશું કદાચ ખરીદ પરત આપેલું હોય તો 40000. વેચાણ કઈ બાજુ છે, જમા બાજુ લખવામાં આવે. તો ચલો વેચાણની રકમ આપણને કેટલી આપેલી છે, તો વેચાણની રકમ આપણને આપેલી છે 89250 રૂપિયા, 89250 રૂપીસ. ચલો એના પછી શું આપેલું, ખરીદી વેચાણ. ઓફિસના યંત્રો 20000. મિલકત છે, પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. ઓફિસના યંત્રો તો અહીંયા લખી દઉં ઓફિસના
યંત્રો, તો ઓફિસના યંત્રોની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 20,000 રૂપિયા, 20,000, 20,000 રૂપિયા. ચલો, ઓફિસના યંત્રો પછી આપણને દાખલામાં શું આપેલો? શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? 6,000. વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ સૌથી પહેલા શરૂઆતમાં જ લખાય શરૂનો સ્ટોક 6,000 રૂપીસ. એના પછી શું આપેલું છે? ખરીદી ને વેચાણ લખાઈ ગયું, સોરી, ખરીદ પરત અને વેચાણ પરત. આ 7,500 છે વેચાણ પરત કહેવાય, અને 5,000 જે છે જમા બાકી એ ખરીદ પરત કહેવાય. તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો, વેચાણ પરત. તો ઉધાર બાજુ કેટલી છે? 7,500 રૂપિયા, અને જમા બાકી કેટલી છે? 5,000. એને ખરીદ પરત કહેવામાં આવશે. ખરીદ પરત કેટલું આપેલું છે? 5,000. તો 40,000 માંથી હું 5,000 બાદ કરીશ તો રકમ કેટલી આવશે? 35,000, 35,000 રૂપિયા. ચલો, એના પછી આ લખાઈ ગયું. મજૂરી ખરીદીને લગતો ખર્ચ છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે મજૂરી 4,600. મજૂરી કેટલા રૂપિયા આપેલી છે? 4600 રૂપિયા. ચાલો, મજૂરી લખાઈ ગઈ. એના પછી ફર્નિચર પર ઘસારો લખાઈ ગયો, મકાન લખાઈ ગયો. ઓફિસ ખર્ચા 4,700. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચા 4,700, 4,700 રૂપિયા. ચલો, ઓફિસ ખર્ચા પછી શું આપેલું છે આપણને? કાનૂની ખર્ચા લખાઈ ગયા. રોકડ શિલ્લક 300 રૂપિયા. રોકડ શિલ્લક મિલકત કેવા? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખીશું. રોકડ શિલ્લક કેશ બેલેન્સ 300 રૂપિયા. રોકડ શિલ્લક કેટલા રૂપિયા આપેલી છે આપણને? 300 રૂપીસ. ચલો, એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? રોકડ શિલ્લક પછી હુંડીઓ. બે પ્રકારની હુંડીઓ હોય. ઉધાર બાજુ જે આપેલી આને લેણી હુંડી કહેવાશે. જમા બાજુ આપેલી એને દેવી હુંડી કહેવાશે. લેણી હુંડી 4,000 છે. જુઓ તો અહીંયા લખીશું આપણે લેણી હુંડી કેટલા આપેલી છે? 4,000. ઉધાર બાજુ જે આપેલી છે લેણી હુંડી છે, અને લેણી હુંડીની રકમ આપણને કેટલી રૂપિયા આપેલી છે? 4,000. જમા બાજુ આપેલી એને દેવી હુંડી કહેવાય. જમા બાજુ આપેલી આપણને એની કઈ હુંડી કહેવામાં આવે? દેવી હુંડી. અને દેવી હુંડીની રકમ કેટલા રૂપિયા આપેલી છે? 2,500 રૂપિયા, 2,500, 2,500 રૂપિયા. ચલો, એના પછી આપણે આગળ વધીએ. હા, ગાલખાત અને ગાલખાત અનામત 1,500 રૂપિયા ગાલખાત, 2,000 રૂપિયા ગાલખાત અનામત. તો આપણે જુઓ અહીંયા ફોર્મેટ બનાવ્યો છે. ગાલખાત કાચા સરવૈયાની કેટલી? 1,500 રૂપિયા. ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી? 2,000 રૂપિયા. ચલો, 1,500 ને 1,500 3,050 માંથી 2,000 બાદ કરીશ તો અહીંયા રકમ કેટલી વધશે? 1,050 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? ગાલખાત વટાવ. ઉધાર બાજુ આપેલ વટાવ, જમા બાજુ આપેલો હોય મળેલ વટાવ. ઉધાર બાજુ આપેલો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, એને કહેવામાં આવશે આપેલ વટાવ. આપેલ વટાવ કેટલો આપેલો છે? ઉધાર બાજુ આપણને રકમ જોઈ શકો તો 750 રૂપિયા, અને જમા બાજુ જે રકમ આપેલી છે એને કેટલો મળેલ વટાવ કહેવાશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવશે, અને એની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણને? 1,500 રૂપિયા. ચાલો, એના પછી આપણને શું આપેલું છે? હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પર. હાથ પર સ્ટેમ્પ આપણી મિલકત કહેવાય, 150 રૂપિયા. હાથ પર સ્ટેમ્પ આપણે શું કહેવાય? મિલકત કહેવાય, 150 રૂપિયા. મિલકત લેણામાં લખીશું આપણે હાથ પર સ્ટેમ્પ એક પ્રકારની મિલકત છે, 150 રૂપિયા. ગાલખાત પરત નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે, આવક કહેવાય. ગાલખાત પરત એને શું કહેવાય? આવક કહેવાય. એની રકમ કેટલા રૂપિયા છે? 1,250 રૂપિયા, 1,250, 1,250 રૂપિયા. એના પછી દાખલામાં આપેલું છે HDFC ની 12% લોન. જોઈ શકો, HDFC ની 12% લોન. તારીખ પણ આપેલી છે 1 જુલાઈ 2020. 10,000 રૂપિયા મૂડી દેવામાં લખવામાં આવશે. શું લખીશું આપણે? 12%ની HDFC ની લોન, 12%ની HDFC ની લોન કેટલા રૂપિયા આપેલી છે? 10,000 રૂપિયા. હવે આ લોન લીધી હોય તો લોન પર વ્યાજ ગણવું પડે, અને લોનદારની તારીખ આપણને આપેલી છે 1 જુલાઈ 2020. કઈ તારીખે લીધેલી છે આપણે? 1 જુલાઈ 2020 ના રોજ. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થઈ રહ્યો છે? 31 માર્ચ 2021 ના રોજ. આ સમયગાળા દરમિયાન કેટલો સમય થયો જુઓ? 7મો મહિનો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો, 9 મહિના થયા. કેટલા રૂપિયાની લોન લીધેલી છે આપણે? 10,000ની. ચલો, તો 10,000 ના કેટલા ટકા કરવાના? 12%. ગુણ્યા કેટલા મહિનાના છે? 9 મહિનાના, એટલે ગુણ્યા 9/12 કરીશું એટલે કદાચ રૂપિયા 900 રૂપિયા વ્યાજ આવશે. એના કેટલા રૂપિયા આવશે? 900 રૂપિયા. 10,000 ના 12% ગુણ્યા 9/12 કરું તો 900 રૂપિયા આવે. 900 રૂપિયા લોન પર વ્યાજ એ ખર્ચ કહેવાય, નાણાકીય ખર્ચ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ઇન્ટરેસ્ટ ઓન લોન. લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 900 રૂપિયા.
અને આ લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે બીજી એન્ટ્રી ક્યાં થશે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 900 રૂપીસ. ચાલો દરેકની એન્ટ્રી થઈ ગઈ છે, કોઈ એન્ટ્રી બાકી નથી. હવે આપણે શું કરવાનું છે? ખાલી ટોટલ જ કરવાનો છે. સૌથી પહેલા વેપાર ખાતાના સરવાળામાં જુઓ. વેપાર ખાતામાં 89,250 રૂપિયા વેચાણ છે, એની અંદરથી 7,500 વેચાણ પરત બાદ કરતો એટલે આની રકમ કેટલી આવે? 81,750 રૂપિયા આવે. 81,750 વત્તા 5,000 કરો તો 81 ને 5 કેટલા થઈ જાય? 86,750 રૂપિયા. 81 વત્તા 5 કરો તો 86,000 86,750. આ 86,750 માંથી આપણે 1 બાય 1 એન્ટ્રી ઉધાર બાજુની માઇનસ કરીએ તો 6,000 રૂપિયા માઇનસ 35,000 રૂપિયા અને માઇનસ 4600 રૂપિયા 41,150 રૂપિયા 41,150. આ જે નફો મળે એ કયો નફો કહેવાય? આપણો કાચો નફો, ગ્રોસ પ્રોફિટ. અંગ્રેજીમાં એને શું કહેવાય? ગ્રોસ પ્રોફિટ. અહીંયા કાચો નફો જે વેપાર ખાતામાં આવ્યો એ નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખવામાં આવે કાચો નફો. કેટલા રૂપિયા આવ્યો? તો 41,150 રૂપિયા. એની અંદર હવે જમા બાજુ 1,250 રૂપિયા એડ કરવાના, ફરીથી 1,500 એડ કરવાના એટલે ઉધાર બાજુનો સરવાળો થાય 43,900. 43,900. ચલો જમા બાજુનું સોરી. હવે ઉધાર બાજુનો સરવાળામાં જુઓ. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 750 વત્તા કેટલા કરવાના? 4,700 વત્તા કેટલા કરવાના? 2500 વત્તા 1,050 વત્તા 330 વત્તા કેટલા? 2500 માઇનસ વત્તા કેટલા? 900 વત્તા 900. આનો સરવાળો 13,630 થાય. તો આપણો સરવાળો આ બાજુ કેટલો છે? 43,900. 43,900 રૂપિયા કુલ આવક છે. આ આવકમાંથી કુલ સરવાળો 13,630 રૂપિયા બાદ કરી દો તો રકમ કેટલી વધે? 30,270 રૂપિયા. 30,270 રૂપિયા. આને કયો નફો કહેવામાં આવે? તો કે ચોખ્ખો નફો કહેવામાં આવે. ફરીથી એક વખત આપણે ટોટલ ચેક કરી દઈએ. 41,150 વત્તા 1,250 વત્તા 1,500 એટલે ટોટલ 43,900 માંથી પહેલી એન્ટ્રી 750 માઇનસ 4,700 માઇનસ 2500 માઇનસ 1,050 માઇનસ 330 માઇનસ 2500 માઇનસ 900 માઇનસ 900 એટલે 30,270 રૂપિયા. કેટલા રૂપિયા આયા? 30,270 રૂપિયા. આ ચોખ્ખો નફો કહેવાય, ગ્રોસ પ્રોફિટ. ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? 30,270. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ એન્ટ્રી છે નહીં, ડાયરેક્ટ ટોટલ કરી દઈશું. આપણે લખી દઈશું 30,270. આ બાજુ કેટલા લખો? 30,270. આ 30,270 ઉપર લખવામાં આવે ફરીથી પાછા 30,270. આને કયો નફો કહેવામાં આવે? વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે. વહેંચણી પાત્ર નફો કોને કોને મળે? ધર્મ અને કર્મને. ધર્મ અને કર્મને કયા પ્રમાણમાં? એમનો નફા નુકસાનના પ્રમાણમાં. દાખલાની અંદર જુઓ, નફા નુકસાનનું પ્રમાણ કઈ આપેલું છે? નથી આપેલું. તો સરખા પ્રમાણમાં વેચી દેવાના. કયા પ્રમાણે વેચી દેવાના? સરખા પ્રમાણમાં. એટલે ભાગ્યા 2 કરું એટલે પહેલાના ભાગે 15,135 અને બીજાના ભાગે બી 15,135. અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર છે તો મૂડી ખાતામાં જમા થશે. વહેંચણી પાત્ર નફો 15,135 અને બીજાનો બી 15,135. આનો સરવાળો કરું તો 15 ને 35 કેટલા થાય? 50,135 અને અહીંયા સરવાળો 15 ને 15 30,135. આ બાજુ કેટલા લખું? 50,135 બીજાનો સરવાળો 30,135. 50,000 માંથી 5,000 બાદ કરું એટલે કેટલા આવે? 45,135 રૂપિયા. શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. ચલો કર્મની અંદર તો કે 30,135 માંથી આપણે 2500 બાદ કરું તો 27,635 રૂપિયા. 27,635 રૂપિયા. આ મૂડી કહેવાય. મૂડી ક્યાં લખાય? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. મૂડી કોની કોની? તો કે ધર્મ અને કર્મની. ચલો ધર્મની મૂડી કેટલી આવી? 45,135 રૂપિયા અને જ્યારે કર્મની મૂડી કેટલી આવી? 27,635. 45,135
અને 27,635. 45,635 વત્તા 27,635, 45,135. તો આનો સરવાળો થાય 72,770 રૂપિયા. 72,770. મૂડી દેવા બાજુ સરવાળો કરું તો પછી પ્લસ કેટલા કરવાના? 25,000 વત્તા 2500 વત્તા 10,000 વત્તા 900. આનો સરવાળો થાય 1,11,170 રૂપિયા. 1,11,170. અને હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો મિલકત લેણામાં જુઓ પહેલી એન્ટ્રી કેટલી છે? 47,500, 2,970 વત્તા 1,800 વત્તા 20,000 વત્તા 5,000 વત્તા 29,450 વત્તા કેટલા છે? 300 વત્તા કેટલા છે? 4,000 વત્તા 150. તો આનો સરવાળો બી 1,11,170. 1,11,170. ટોટલ ઓફ ધ બોથ સાઇડ ઇઝ ઇક્વલ. પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે આપણને 11 ગુણ પૂરા મળી જાય છે. ઓકે, તો આ હતો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો વિભાગ એફ ની અંદર બીજો દાખલો હોય છે આપણો કંપનીના વાર્ષિક હિસાબો. એકદમ ઈઝી દાખલો છે. જુઓ, કંપનીના વાર્ષિક નીચેની બાકીઓ વર્ધમાન લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31 માર્ચ 2025 ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. ફક્ત આની અંદર પાકું સરવૈયું તૈયાર કરવાનું કહેલું છે, નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું કહેલું નથી. પરંતુ બોર્ડની પરીક્ષામાં એવા દાખલા પૂછાવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. તમને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંને ખાતા હશે એવો દાખલો પૂછાશે. ઓકે, ચલો તો આ દાખલો આપણે ગણી લઈએ. સૌથી પહેલા તો આપણે પાકું સરવૈયું બનાવવાનું કહેલું છે. તો જુઓ, આ આપણો નફા નુકસાન પત્રક છે. નફા નુકસાન પત્રકની જરૂર છે નહીં, કેમ કે આ દાખલામાં આપણને બનાવવાનું કહેલું નથી. તો અત્યારે આપણે શું બનાવીશું? ફક્ત તારીખ 31 માર્ચ 2000 નું પાકું સરવૈયું. પાકા સરવૈયામાં આ બાજુ આપણે ઇક્વિટીની જવાબદારીઓ બાજુ તમે જોઈ શકો છો અને આ બાજુ મિલકતો બાજુનું ફોર્મેટ ફિક્સ જ છે. સૌથી પહેલા તમારે આ વસ્તુનું ફોર્મેટ તૈયાર કરી દેવું જોઈએ. રોજ સાંજે 8:15 વાગે આપણે લાઈવ લેક્ચરનું આયોજન કરેલું હોય છે અને 31 જાન્યુઆરીને રોજ શનિવારના રોજ સવારે 9 વાગે આપણે મેરેથોન લેક્ચર, જેની અંદર આંકડાશાસ્ત્રની અંદર થિયરીના ટૂંકા પ્રશ્નોનું સંપૂર્ણ નોન સ્ટોપ 4 કલાકનું લેક્ચરનું આયોજન કરેલું છે. તો એ લેક્ચરની અંદર બી જોડાવાનું તમારે ભૂલવાનું નથી. તો સૌથી પહેલા આપણે 1 બાય એન્ટ્રી કરીએ તો સૌથી પહેલા જો આપેલું શું આપેલું છે? પ્લાન્ટ અને મશીનરી. મિલકત કહેવાય. પ્લાન્ટ અને મશીનરી શું કહેવાય? મિલકત કહેવાય. તો ક્યાં લખાય? પાકા સળિયામાં મિલકત લેણા બાજુમાં દ્રશ્ય મિલકતો કેટલા રૂપિયા આપેલી છે? 8 લાખ રૂપિયા. દ્રશ્ય મિલકતોમાં લખીશું કેટલી રકમ? 8 લાખ રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા છે? 60,000. એ કયા ફોર્મેટમાં આવે? મિલકતોમાં, ચાલુ મિલકતોમાં રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા? 60,000. 60,000 રૂપિયા. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? સ્ટોક. સ્ટોક આપણી માલ સામગ્રી છે. કેટલા રૂપિયા? 4,30,000. તો સ્ટોક ચાલુ મિલકતોમાં માલ સામગ્રી કેટલા રૂપિયા લખીશું આપણે? 4,30,000. 4,30,000. ચલો, એના પછી આપણને શું આપેલું છે? દેવાદારો. વેપારી લેણા કહેવાય. 5,60,000. તો એ ક્યાં લખાશે? ચાલુ મિલકતોમાં વેપારી લેણા અહીંયા 5,60,000. 5,60,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું? મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ મિલકત કહેવાય. ટૂંકા ગાળાની મિલકત કહેવાય, પણ અન્ય ટૂંકા ગાળાની મિલકતની અંદર આવશે. કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. તો ચાલુ મિલકતોમાં અન્ય ચાલુ મિલકતો કેટલી લખીશું આપણે? 30,000, જેને મળવાની બાકી આવકો અન્ય ચાલુ મિલકતોમાં લખવામાં આવે. ચલો, એના પછી દાખલામાં શું આપેલું છે? ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક આપણી અદ્રશ્ય મિલકત છે. 20,000 રૂપિયા. તો અદ્રશ્ય મિલકતમાં 11મા નંબરની નોંધમાં કેટલા લખવામાં આવશે? 20,000 રૂપીસ. ચલો, એના પછી શું આપેલું છે? 10% નર્મદાના બોન્ડ. આ 7 લાખ રૂપિયાનું રોકાણ કહેવાય. 10% નર્મદાનું બોન્ડ જે છે 7 લાખ રૂપિયા એ આપેલું છે, એ શું કહેવાય? આપણું રોકાણ કહેવાય, ધિરાણ કર્યું કહેવાય. તો એને શું કહેવાય? લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર આવશે. લાંબા મિલકતોમાં લાંબા ગાળાની લોન અને ધિરાણમાં આપણે નર્મદા બોન્ડમાં 7 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે, એટલે લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર લખવામાં આવશે. એના પછી છૂટા ઓજારો. છૂટા ઓજારો આપણને કેટલા આપેલા છે? 40,000 રૂપિયા. તો છૂટા ઓજારો જે છે આપણી માલ સામગ્રી જ કહેવાય. શું કહેવાય? માલ સામગ્રી. તો માલ સામગ્રી આપણે જુઓ ઓલરેડી 4,30,000 લખી દીધી. નવી માલ સામગ્રી કેટલી આવી? 40,000. તો 4,30,000 વત્તા 40,000 કરું એટલે કુલ માલ સામગ્રી કેટલી કહેવાશે? 4,70,000 રૂપિયા.
4,70,000 લખવામાં આવશે. અહીંયા લખી દઉં 4,30,000 રૂપિયા માલ સામગ્રીનો સ્ટોક જે છે અને વત્તા 40,000 રૂપિયા આપણો જે સ્ટોક છૂટા ઓજારો છે તે એ માલ સામગ્રીની અંદર જ લખવામાં આવે. ચલો એના પછી શું આપેલું છે ટેલિફોન ડિપોઝિટ. ટેલિફોન ડિપોઝિટ કેટલા રૂપિયા આવે છે 30,000. ચલો દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ કરીને જણાવો તો કે ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખવામાં આવે. ટેલિફોન ડિપોઝિટ કેટલા રૂપિયા આપેલી છે 30,000 રૂપિયા આપેલી છે. ચલો ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખવામાં આવશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ઓકે સરસ વેરી ગુડ. ટેલિફોન ડિપોઝિટ લોન અને ધિરાણમાં લખવામાં આવે 30,000 રૂપિયા છે તો લાંબા ગાળાની લોન અને ધિરાણ આપણે જુઓ 7 લાખ લખેલું છે એની અંદર 30,000 પ્લસ કરવાના એટલે કેટલા થઈ જાય 7,30,000 રૂપિયા 7,30,000. ચલો એના પછી શું આપેલું છે આપણને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ કામ ચલાઉ કીધા છે. કામ ચલાવવું એટલે ટૂંકા ગાળાના કહેવાય. કામ ચલાવવું એટલે કયા કહેવાય ટૂંકા ગાળાના. તો એ ચાલુ રોકાણોમાં લખવામાં આવે. કેટલા રૂપિયા છે 1 લાખ રૂપિયા. તો ચાલુ રોકાણોમાં મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળાના 1 લાખ રૂપિયા મિલકત કહેવાય 1 લાખ રૂપિયા. ચલો એના પછી દાખલામાં આગળ શું કીધું છે આપણને ઇક્વિટી શેરના બાકી હપ્તા. એ ઇક્વિટી શેર મૂડી જે આપેલી હોય ને એની અંદરથી બાદ કરી દેવાના. તો જુઓ આપણે ઇક્વિટી શેર મૂડી જેટલી બી લખીશું એની અંદરથી 10,000 રૂપિયા શેર મૂડીના જે બાકી હપ્તા એ શું કરી દેવાના બાદ કરી દેવાના. ચલો એના પછી કોમ્પ્યુટર્સ. કોમ્પ્યુટર્સ આપણી મિલકત કહેવાય દ્રશ્ય મિલકત 1,80,000. તો સૌથી પહેલા તો આપણે 8 લાખ તો મિલકત લખી દીધી છે. તો 8 લાખ ની અંદર 1,80,000 બાદ કરો એટલે દ્રશ્ય મિલકત કુલ કેટલી કહેવાય 9,80,000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા 9,80,000. એના પછી આપણને શું આપેલું છે કોમ્પ્યુટર સોફ્ટવેર. એ 40,000 જે આપેલું છે કોમ્પ્યુટર સોફ્ટવેર આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. કઈ કહેવાય અદ્રશ્ય મિલકત. એટલે અદ્રશ્ય મિલકતમાં જુઓ 20,000 લખેલા છે તો 20,000 લખેલા છે નવા કેટલા એડ કરવાના આપણે 40,000 રૂપિયા. તો 20,000 ને 40,000 કેટલા અહીંયા થઈ જશે હવે 60,000 રકમ આવી જશે. કેટલા રૂપિયા આવી જશે 60,000 હે ને 20,000 વત્તા 40,000. ચલો એના પછી આગળ હવે વધીએ તો ઇક્વિટી શેર મૂડી આપણને દાખલામાં કેટલી આપેલી છે 5,50,000 રૂપિયા. ઇક્વિટી શેર મૂડી કેટલી આપેલી 5,50,000. તો શેર મૂડી આપણી 5,50,000 માઇનસ 10,000 ના બાકી હપ્તા એટલે શેર મૂડી કેટલી લખવામાં આવશે 5,40,000 રૂપિયા 5,40,000 5,40,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું 9% બેંક લોન 5 લાખ રૂપિયા લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. કયા લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા 5 લાખ રૂપિયા. તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આપણે કેટલી રકમ લખીશું અહીંયા 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું સૂચિત ડિવિડન્ડ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. સૂચિત ડિવિડન્ડ એ શું કહેવાય ટૂંકા ગાળાની જોગવાઈ 1,80,000 રૂપિયા. તો આપણે ટૂંકા ગાળાની જોગવાઈમાં લખીશું 1,80,000 રૂપિયા 1,80,000. ચલો એના પછી શું આપેલું છે લેણદારો એટલે આપણે શું કહેવાય વેપારી દેવા કહેવાય 1 લાખ રૂપિયા. ચાલુ જવાબદારીમાં વેપારી દેવામાં કેટલા લખવામાં આવે લેણદારો 1 લાખ રૂપિયા વેપારી દેવા. ચલો એના પછી આપણને શું આપેલું છે નફા નુકસાન ખાતાનો વધારો. નફા નુકસાન ખાતાનો વધારો અનામતોમાં લખવામાં આવે 5 લાખ રૂપિયા. અનામતો અને વધારાની અંદર તો લખીશું આપણે કેટલા રૂપિયા 5 લાખ રૂપિયા 5 લાખ રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા આપેલું છે 7 લાખ રૂપિયા. તો પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખવામાં આવશે લાંબા ગાળાની જોગવાઈની અંદર. પ્રોવિડન્ટ ફંડ ક્યાં લખવામાં આવે લાંબા ગાળાની જોગવાઈમાં કેટલા રૂપિયા 7 લાખ રૂપિયા. અહીંયા લખેલું લાંબા ગાળાની જોગવાઈ કેટલી લખીશું આપણે 7 લાખ રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાનું છે કહેવાય 1,60,000. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં કેટલા રૂપિયા આપેલા છે 1,60,000 બેંક ઓવરડ્રાફ્ટ. ચલો એના પછી આપણને શું આપેલું છે ચૂકવવાનો બાકી પગાર એ ટૂંકા ગાળાની જવાબદારી જ છે પણ ટૂંકા ગાળાની અન્ય જવાબદારી કહેવાય. કઈ કહેવાય ટૂંકા ગાળાની અન્ય જવાબદારી કહેવાય. તો કેટલા રૂપિયા આપેલા છે ટૂંકા ગાળાની અન્ય જવાબદારીમાં 60,000 રૂપિયા. તો આપણે લખીશું ટૂંકા ગાળાની શું આપેલું છે ભરી ચૂકવવાનો બાકી પગાર. તો ટૂંકા ગાળાની અન્ય ચાલુ જવાબદારીમાં કેટલા રૂપિયા આપેલા છે 60,000 રૂપિયા ચૂકવવાનો બાકી પગાર 9મા નંબરમાં શેડ્યુલમાં લખવામાં આવશે. ચલો એના પછી શું આપેલું છે 10%ના ડિબેન્ચર 2,30,000 રૂપિયા. 10%ના ડિબેન્ચર જે આપેલા છે કેટલા રૂપિયા આપેલા છે 2,30,000. એ લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય.
તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આપણે 5 લાખ રૂપિયા લખાયેલા છે. 5 લાખમાં 2,30,000 નવા પ્લસ કરવાના એટલે ટોટલ કેટલા થઈ જાય હમણાં 7,30,000 રૂપિયા, 7,30,000. ચલો એના પછી કરવેરાની જોગવાઈ 20,000 એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. કઈ કહેવાય? ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર જુઓ આપણને 1,80,000 ઓલરેડી આપેલા છે. 1,80,000 માં હું 20,000 પ્લસ કરીશ એટલે કેટલા થઈ જશે? ટૂંકા ગાળાની જોગવાઈ આપણી 2 લાખ રૂપિયા થઈ જશે. 2 લાખ રૂપિયા. હવે આપણે શું કરવાનું રહેશે? સરવાળો. હે ને, દરેક એન્ટ્રી થઈ ગઈ છે. સૌથી પહેલા શેર હોલ્ડરના ભંડોળનો ટોટલ સરવાળો કેટલો થાય? 5 ને 5 10,40,000 રૂપિયા, 10,40,000. ચલો આનો સરવાળો કેટલો થાય? બિનચાલુ જવાબદારીઓનો તો 7,30,000 વત્તા 7 લાખ એટલે કેટલા થાય? 14,30,000 રૂપિયા. અને ચાલુ જવાબદારીનો સરવાળો તો ચાલુ જવાબદારીનો સરવાળો આપણે કરીએ તો કેટલો થશે? જુઓ 1,60,000 પ્લસ 1 લાખ પ્લસ 60,000 પ્લસ 2 લાખ, આનો સરવાળો થાય 5,20,000 રૂપિયા, 5,20,000. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ. હવે આપણે શું કરીએ? આ ત્રણેયનો સરવાળો સૌથી પહેલા કેટલા છે? 10,40,000, 10,40,000 પ્લસ 14,30,000, 14,30,000 વત્તા 5,20,000 ટોટલ થાય છે 29,90,000, 29,90,000. તો મિલકત લેણા બાજુ બી કેટલો થવો જોઈએ? 29,90,000 જ થવો જોઈએ. જુઓ 9,80,000 વત્તા 60,000 વત્તા 7,30,000. બિનચાલુ મિલકતો કેટલી થાય છે? 17,70,000. બિનચાલુ મિલકતો આપણી 17,70,000. ચાલુ મિલકતોનો સરવાળો કરીએ તો 1 લાખ વત્તા 4,70,000 વત્તા 5,60,000 વત્તા 60,000 વત્તા 30,000, 12,20,000. 12,20,000 વત્તા 17,70,000 કરું એટલે 29,90,000. બંને બાજુનો પાકા સરવાળાનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ક્લિયર, કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. રોજ સાંજે 8:15 વાગે પણ હોય છે અને નેક્સ્ટ પ્રશ્નપત્ર 5 ના વિભાગ F સાથે. ત્યાં સુધી દાખલા ગણો, પ્રેક્ટિસ કરો, કંઈ પણ ના આવડે કોમેન્ટ કરો અથવા મેસેજ કરો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.